भगवान कृष्ण कहते हैं कि 3 प्रकार के जो भक्त हैं, कुछ मेरे गुण से प्रभावित होते हैं, कुछ मेरे रूप से प्रभावित होते हैं और कुछ मेरी अदाओं से प्रभावित होते हैं। तो ब्रज के जितने भी मेरे व्रज भक्त हैं उसमें अधिकांश ये तमस तत्व वाले लोग हैं। એટલે તમે જુઓ વ્રજના અંદર છે ને બધા મોટા ભાગે તમને લોકો થોડા તામસી જોવા મળે, આમ થોડા ગુસ્સાવાળા હોય, થોડાક આમ કઠોર હોય, આમ મોઢા પર બધું તમને કહી દે, એ ભોળા છે, ગાળે આપી દે, પછી આપણને લાગે કેમ આવું, એ વ્રજ તામસ. તામસ વ્યક્તિ છે ને એક જગ્યાએ બેઠો ન રહે. તમે જોજો, એને 3 કલાક બેસાડવો જકડીને એટલે નાકે દમ આવી જાય, એ બેસી જ ન શકે, હલન ટલન હલન ચલન હલન ચલન, પગમાં ચક્ર. એટલે વ્રજભૂમિમાં તમે આવીને એક જગ્યાએ બેસી શકો. વ્રજમાં કોઈ પણ યાત્રા કરવા જાય એ આમ ફર્યા જ કરે વ્રજમાં આવીને. વ્રજ એ તામસ. એક જગ્યાએ ન રહી શકો તમે. સાત્વિક વ્યક્તિ એક જગ્યાએ બેસી શકે, એના મનને કંટ્રોલ કરી શકે. પણ તામસમાં પાછી જીદ છે. અજ્ઞાની છે ને, ભોળા છે ને, એટલે જિદ્દી છે. અને આ જીદ છે ને ઘણી વાર એકવાર ભગવાનમાં ચિત્ત લાગી જાય ને એટલે પછી એવો સ્ટ્રોંગલી ચિત્ત લાગે. તામસનું ચિત્ત નહીં લાગે તો નહીં લાગે, પણ એકવાર લાગી જશે તો એવું લાગશે કે પછી એમાંથી ઉખડશે નહીં. કારણ કે એકવાર કોઈકને સોંપી દે પછી પતી ગયું, પછી એમાં ક્યારે પણ એ બેકઆઉટ ન થાય. तो भगवान कहते हैं ऐसे मेरे तामस भोले भाले जीवों के चित्त और मन का आकर्षण करने के लिए मुझे विभिन्न प्रकार की अलग अलग प्रकार की ये सब लीलाएं करनी पड़ती है, जिससे उनका चित्त मुझ में जुड़े. सुबोधनी जी ना अंदर श्री महाप्रभु जी ए 10મ સ્કંદ ઉપર પ્રકાશ પાડતા બહુ સુંદર વાત કરી. 5 પ્રકારના લોકોને ભક્તિ ફળતી નથી. અર્થાત આ 5 પ્રકૃતિના જે લોકો છે એને ભગવાનને અગર પામવા હોય તો એમના માટે બહુ કઠિન છે. કયા 5 પ્રકાર? સૌથી પહેલું કર્મ જડ. જે કર્મ જડ છે એ ભલે ભક્તિ કરે પણ એની ભક્તિથી બહુ ભગવાનને પ્રસન્નતા થતી નથી. આપણે ભક્તિ કેમ કરીએ? કારણ કે પ્રભુ પ્રસન્ન થાય. આ કર્મજડ લોકો હોય છે ને એ લોકો ખાલી રીત પર જ ધ્યાન આપે, રૂલ્સ રેગ્યુલેશન ઉપર જ ધ્યાન આપે. નિશ્ચિત રૂલ્સ રેગ્યુલેશન હોવા જોઈએ પણ એના સાથે પ્રેમ પણ હોવું જોઈએ. કર્મ જડતા ન હોવી જોઈએ, ફ્લેક્સિબિલિટી પણ હોવી જોઈએ. આ કર્મ જડ લોકો એ ભગવાનને બહુ પસંદ નથી. એક સાસુ હતી અને એના ત્યાં પુત્ર વધુના ત્યાં સુવાવડ થઈ તો 40મા દિવસે જે પેલું શુદ્ધિકરણ સ્નાન આદિ જે કરવાનો વિષય, હવે આ સાસુ અત્યંત કર્મજડ, રૂલ્સ ફોલો કરવાના એટલે કરવાના જ, એમાં જરાય બાંધછોડ ન ચાલે, કરવાનું એટલે કરવાનું જ, નહીં જ ચાલે, જડતા. 40મા દિવસે પુત્ર વધુને 2 ડિગ્રીનો તાવ. પણ બસ આપણા ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન છે કે એટલે 108 ઘડે નવડાવી એટલે નવડાવી જ. પેલી બિચારીને તાવ છે, કદાચ અમુક દિવસ ખમી જતે પણ ના, જડતા. 40મા દિવસે નવડાવવું એટલે નવડાવવું જ. અને બિચારીને નવડાવી, એની વધારે તબિયત બગડી ગઈ અને એ વહુ મરી ગઈ. આવા કર્મજડ લોકો પછી કેટલી પણ ભક્તિ કરે કે જેમના અંદર દયા નથી, નિર્દયી એમનું હૃદય થઈ જાય અને કેવલ માત્ર જડતાથી અમુક કામ કરતા હોય, પછી ભલે ભક્તિ કરે, ભગવાન કે આવી ભક્તિ મને માન્ય નથી.
કર્મ જડ ન બનીએ. કોઈ પણ વસ્તુને આંધળી રીતે ફોલો ન કરીએ. દરેક સિદ્ધાંતના પાછળના કારણો છે, પણ આપણો ધર્મ ક્યારે પણ જડ નથી. આપતકાલે મર્યાદા માસ્તી, આપત્તિ કાળમાં મર્યાદા નથી. ગુસાઈજીએ પણ કુંજરીને ઠાકોરજીના ઝારીથી જલ પીવડાવ્યું. ત્યારે એક બે લોકો બોલ્યા, અરે પ્રભુ, આ ઠાકોરજીની ઝારી તમે અગર આ કુંજરીને પીવડાવશો, એનાથી જલ પીવડાવશો તો આ ઝારી છોવાઈ જશે. ત્યારે ગુસાઈજી કહે છે, ઝારી છોવાશે તો નવી આવશે, આના પ્રાણ જતા રહેશે તો પ્રાણ ક્યાંથી લાવશું? હવે ત્યારે તમે કર્મ જડ થઈ જાઓ કે ના, ભગવાનની ઝારીથી કોઈને જળ પીવડાવાય, એ પણ કુંજરીને ના પીવડાવાય. ના, પીવડાવી શકાય. આપતકાલે અગર કોઈના પ્રાણ સંકટમાં હોય તો એને બચાવવું એ આપણું ધર્મ છે. તે વખતે અપરસ ન જોવાય, તે વખતે મર્યાદા ન જોવાય. એ કર્મ જડતા થઈ જાય. હવેલીના અંદર મુખિયાજી સેવા કરતા હોય ને એ જ વખતે અગર કોઈને હાર્ટ એટેક આવી જાય ને પછી પેલો મુખિયાજી એમ કે હું અપરસમાં છું એટલે મારાથી આને અડકાશે નહીં, આ કર્મ જડતા છે. એવું ન કહેવાય. એકવાર ભલે તું અડકી લે, પછી પાછો નાહી લેજે, પણ એના પ્રાણ અગર સંકટમાં હોય તો એ રક્ષા કરવી તારી ફરજ છે. આપણો ધર્મ બહુ ફ્લેક્સિબલ છે, જડ નથી. અમુક લોકો એને જડ બનાવી દીધું છે. એનો અર્થ એ નહીં કે આપણે અમુક રૂલ્સ રેગ્યુલેશનને ફોલો નહીં કરવાના, ફોલો કરવાના છે, સમજીને કરવાના છે. હમણાં મને 2-3 દિવસ પહેલા આપણા યજમાન પરિવારમાંથી આખીમાણી પરિવાર, સોનપાલ પરિવાર, આ બધા મળવા આવ્યા હતા મારા મુકામ પર સુદાની પરિવારના ત્યાં. તો સવારે એ લોકો જ્યારે મને મળવા આવ્યા અને ચર્ચા નીકળી કે અપરસથી લોકો બહુ ગભરાય છે પુષ્ટિ માર્ગના અંદર. અપરસ એટલે શુદ્ધતા, અને એ કેમ પાડવાની છે? અરે તમે એક સામાન્ય બોસને પણ અગર મળવા જાઓ, ઇન્ટરવ્યુ આપવા જાઓ તો પણ નાહી ધોઈને સાફ સુથરા થઈને જાઓ છો, તો આ જગતનો બોસ, આ વિશ્વપતિ ભગવાન કૃષ્ણ તમારા ઘરે બિરાજતા હોય તો એની સેવા પણ નાહી ધોઈને જ કરવી પડે ને ભાઈ. શુદ્ધતાથી જ કરવી જોઈએ. અને આપણે આમ તેમ એટલે નથી અડકતા કારણ કે આપણા ઘરમાં અશુદ્ધિઓ બહુ ભરાયેલી હોય છે. અમુક લોકો ટોયલેટ જઈને નાતા નથી. તમે ટોયલેટ જઈને ન નાહો તો તમારા ઘરમાં પછી બધે તમે અડકેલા હો તો બધે અશુદ્ધિ થઈ ગઈ. હવે એ અશુદ્ધિના વચ્ચે પછી તમે નાહીને પાછા ત્યાં અડકો એટલે અશુદ્ધિ તમારામાં આવે. એટલે આપણા ત્યાં રેશમી વસ્ત્ર યા ધોયેલા કપડાં આપણે સુકાવીએ અપરસમાં, પછી એ પહેરીએ અને પછી કશે ન અડકીને પછી ઠાકોરજીની સેવામાં જઈએ. અને ઠાકોરજીની સેવામાં જ્યાં સુધી હોઈએ છીએ ત્યાં આમ તેમ આપણે બીજે કશે અડકતા નથી. કોરું હોય તો ન છોવાય, ધોયેલું છોવાય. કોરું ન છોવાય, રેશમી ન છોવાય, ધોયેલું છોવાઈ જાય. હવે આ બધા અમુક પ્રકારના રિસ્ટ્રિક્શન્સ કેમ આવ્યા? આના સાથે આખું વાઇબ્રેશનનો સંબંધ છે કે તમે જ્યારે ઠાકોરજીની સેવામાં હો અને જ્યારે તમે ઠાકોરજીને સ્પર્શ કરો છો, કીર્તન ગાતા હો, ઠાકોરજીને જગાડતા હો, એમની સેવામાં તમે પૂર્ણ રૂપથી જ્યારે ઓતપ્રોત થઈ ગયા હો, અને એ વખતે અગર કોઈ બહારનો કોઈ વ્યક્તિ આવે અને એ તમને અડકી જાય તો તમારી જે આખી ઓરા છે એ ઓરા ડિસ્ટર્બ થઈ જાય છે. આપણા બધાની એક ઓરા છે. તમે ઠાકોરજીના દર્શન કરવા જાઓ છો ત્યારે ઠાકોરજીના ઓરા મંડળમાં તમે આવી જાઓ છો. 10 ફૂટ સુધી ભગવાનની ઓરાનો તમને અનુભવ થાય. તમે આચાર પીઠના અહીંયા આગળ આવીને અહીંયા આરતી કરો છો તો આચાર પીઠના એ પવિત્ર ઓરા મંડળમાં તમે આવી ગયા, કારણ કે ઠાકોરજી સાક્ષાત અહીંયા બિરાજે છે. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી બિરાજે છે. ભગવાનનું સ્વરૂપ ભાગવત છે અને એ સ્વરૂપ અહીંયા બિરાજતું હોય અને 3-4 કલાક સુધી આ જગ્યા પરથી પ્રભુનું કીર્તન સંકીર્તન થયું હોય અને અમારામાં પણ પ્રભુ જ બિરાજમાન થઈને જ્યારે આ કથાનું રસપાન કરતા હોય અને એ આચાર પીઠના ઓરા મંડળમાં તમે આવો અને એ વાઇબ્રેશનને જ્યારે તમે શ્વસો છો, એ પવિત્રતાને જ્યારે તમે અનુભવ કરો છો, ત્યારે તમારી પણ જે ઓરા છે એ આખી પવિત્ર બની જાય છે અને તમે પણ એક પ્રકારે એ પવિત્ર ઓરાના એક ભાગીદાર બની જતા હો છો. હવે તમારા ત્યાં ઠાકોરજીની સેવા કરતા કરતા તમે આજે એક વાતાવરણમાં હો અને પછી કોઈ બીજો વ્યક્તિ આવીને અડકે એટલે જ આપણા ત્યાં શેક હેન્ડ સિસ્ટમ નથી.
આ સેકન્ડ સિસ્ટમ પાશ્ચાત્ય સંસ્કૃતિની છે. આપણે જેને ને તેને અડકતા નથી. તમે જેને ને તેને અડકો એટલે અડકામણાથી તમારી ઓરા આખી ડિસ્ટર્બ થઈ જાય છે. તો એટલે એક નિયમ આવ્યો કે ભાઈ કશે અડકવું નહીં. એના કારણો છે. અપને રસ મેં અપરસ, અસ્પર્શ ન સ્પર્શ કરવો એ અપરસ. તમને પણ સારું લાગશે. તમે સ્નાન કરીને સીધા ઠાકોરજીની સેવામાં જશો, જપ કરશો, કીર્તન કરશો ને એ દરમિયાનમાં તમે અગર આ બધા તત્વોથી દૂર રહેશો ને અમુક પ્રકારે અડકામણાથી, તમને મનથી પણ સારું લાગશે. કારણ કે તમે જ્યારે સ્પર્શ કરો છો એના વાઇબ્રેશન્સ આવે છે અને એની એક બહુ મોટી ઇફેક્ટ તમારા મન પર પડતી હોય છે. તો કર્મજળ લોકો ભગવાનને પસંદ નથી. તમે સિદ્ધાંતને ફોલો કરો પણ જડતાથી નહીં. જડતા ન હોવી જોઈએ. બીજા નંબરે નિંદિતાર્થ રત જે વ્યક્તિઓ છે એ પણ ભગવાનને ગમતા નથી. નિંદિતાર્થ રત એટલે જે લોકો ન કરવા જેવા વસ્તુઓનો વ્યાપાર કરે છે અને એમાંથી જે લોકો પૈસા કમાય છે અને એમાંથી પૈસા કમાઈને પછી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે, એ જ પૈસામાંથી ઠાકોરજીની સામગ્રી લાવે છે, ઠાકોરજીને ભોગ ધરે છે ને પ્રસાદ ખાય છે. એવા નિંદિતાર્થ રત જે લોકો છે એની સેવા કે એની ભક્તિ ભગવાન સ્વીકારતા નથી. કારણ કે એનું દ્રવ્ય, એનું ધન, એની લક્ષ્મી એ અપવિત્ર હોય છે. દાખલા તરીકે કોઈ દારૂ વેચીને પૈસા કમાય, કોઈ નોનવેજ વેચીને પૈસા કમાય, કોઈ વ્યસનવાળી કોઈ વસ્તુ વેચીને પૈસા કમાય અને એકમાત્ર એ જ એનો વ્યાપાર હોય અને એમાંથી જ પછી એનું ઘર ચાલતું હોય, તો મહાપ્રભુજી કહે છે સુબોધનીજીના અંદર, આ નિંદિતાર્થ કર્મ છે અને આવા કર્મમાંથી ઉત્પન્ન થયેલું દ્રવ્ય એ અશુદ્ધ દ્રવ્ય છે અને અશુદ્ધ દ્રવ્યથી ભગવાનની સેવા થઈ શકતી નથી. એ સેવા ભગવાન સ્વીકારતા નથી. તો લક્ષ્મી પણ શુદ્ધ હોવી જોઈએ. તો મને તો બધા વિદેશવાળા પ્રશ્ન કરે, તો જે અમારે જવું કે અમારે તો અહીંયા આ જ બધું વેચવું પડે. અહીંયા કન્વીનિયન્સ સ્ટોર હોય એમાં તો આ બધી વસ્તુઓ, સિગરેટ હોય ને શરાબ હોય ને જાત જાતનું ન ખાવા જેવા પદાર્થો હોય ને, અમારે તો આ રાખવા જ પડે. હવે અમારું તો ઘર આના પર જ ચાલે, અમારે કરવું શું? ઉપાય શું? ત્યારે પછી એમને માર્ગદર્શન આપીએ કે તમે બીજી કોઈ સાઈડ ઇન્કમ સોર્સ એક ઉભો કરો, જેનાથી એટલીસ્ટ તમારી જે ગ્રોસરી છે, ઠાકોરજીની સામગ્રી છે, એ એમાંથી મંગાવવામાં આવે અને એ તમારું ખાનપાન એ બીજા સોર્સ ઓફ ઇન્કમના માધ્યમથી તમે કરો, એટલે તમારું જે બ્લડ છે એ શુદ્ધ રહે. આ પવિત્ર લક્ષ્મીથી પ્રાપ્ત થયેલું એ ભોજન એ તમારા કદાચ એ બ્લડને અપવિત્ર કરી નાખશે. અને એટલે જ છતાંય બીજો કોઈ ઉપાય જ ન હોય તો પછી તમારે એમાંથી અમુક અંશ સારા કાર્યના અંદર, ગૌ સેવા આદિ કાર્યના અંદર, હરિગુરુ સેવા આદિ કાર્યોના અંદર, ભગવદ કાર્યના અંદર, કોઈ માનવતાના કાર્યના અંદર એ લક્ષ્મીનો વિનિયોગ કરવો જોઈએ. એનાથી થોડાક અંશે એ લક્ષ્મી તમારી પવિત્ર કે શુદ્ધ બનશે. પણ એક બીજો સોર્સ ઓફ ઇન્કમ સાઈડ બાય સાઈડ ઉભો થવો જોઈએ, જેનાથી તમે તમારું ઘરને ચલાવી શકો. તો ભક્તિ કરનાર લોકો માટે આ બહુ આવશ્યક છે કે એમનું ધન પવિત્ર જોઈએ. પવિત્ર ધનથી સેવા છે તો એની ભક્તિ સ્વીકાર્ય છે. ત્રીજો મહાપ્રભુજી કે છે, જે આત્મઘાતી છે એની ભક્તિ ફળતી નથી. આત્મઘાતી એટલે એક જે આત્મહત્યા કરે છે એ આત્મઘાતી. અને આત્મઘાતીનો બીજો અર્થ એ થાય કે જેને પોતાના જીવનના અંદર આખી જિંદગી
કેવલ માત્ર ભૌતિકતામાં જ ગુજારેલી છે, સમયને એને નષ્ટ કરી નાખેલો છે. ભગવાન દ્વારા અપાયેલા અમૂલ્ય સમયનો જે વ્યક્તિ ઉપયોગ નથી કરતો અને કેવલ માત્ર વગર કારણના વિષયોમાં ચિત્તને ચોંટાડીને ભગવાનથી દૂર થઈ જાય છે, આવા વ્યક્તિઓ જીવતા આત્મઘાતી છે. એક આત્મહત્યા કરીને જીવનને સમાપ્ત કરી નાખે એ તો છે જ, પણ જે લોકો ભગવાનના દ્વારા અપાયેલા યોગ્ય સમયને યોગ્ય જગ્યાએ ભગવદ કાર્યમાં ઉપયોગ ન કરીને એને વેડફી કાઢે છે, એ લોકો પણ જીવતા આત્મઘાતી છે. એમને જીવતા જ સુસાઇડ કરી નાખેલું છે. આ જીવનને બગાડી કાઢ્યું છે. આ જીવનરૂપી ઓપોર્ચ્યુનિટીને અવસર એમને મળેલું એને વેસ્ટ કરી નાખેલું છે. આખું જીવન એમનું બરબાદ થઈ ગયું. આત્મઘાત. એને ભક્તિ સૂચતી જ નથી, એને રસ જ નથી, એનામાં ભાવ જ નથી. એમને એમ સમય નષ્ટ કરી નાખે છે. આવા આપણે ઘણા લોકો જોઈએ છે, નવરા હોય તોય ભગવાનની ભક્તિ ન કરે, એમને રસ જ ના હોય, આમ તેમ બસ ગપ્પા માર્યા કરે, ટાઈમ પાસ કર્યા કરે, બીજી ત્રીજી પ્રવૃત્તિમાં જતા રહે. આ બધા આત્મઘાતીઓ છે. ચોથા નંબરે પશુ જીવને ભક્તિ પ્રાપ્ત થતી નથી. આ અજ્ઞાનીઓ છે, જેના જીવનમાં ધર્મ જ નથી, જેનામાં જ્ઞાન જ નથી, અને ભગવાન એ લોકોને જ્ઞાન આપતા પણ નથી. જેમ પશુઓમાં બુદ્ધિ નથી હોતી, પશુ એ પશુ છે. આવા જે પશુ જીવો છે, જે લોકો અનેક પ્રકારના અધર્મયુક્ત આચરણ કરતા હોય છે અજ્ઞાનતાથી, એમનામાં જ્ઞાન જ નથી હોતું, જ્ઞાન પ્રાપ્ત જ થતું નથી. અને પાંચમા નંબરે જે સ્ત્રી જીવો છે, આપણને થાય ભક્તિ તો સૌથી વધારે સ્ત્રીઓ કરે, અને કથા મંડપમાં પણ 70-30 નો રેશિયો હોય, 70% બહેનો હોય તો 30% આપણા ભાઈઓ હોય, તો એમ કેમ ચાલે કે સ્ત્રી જીવ એ ભક્તિ ન કરી શકે? અહીંયા મહાપ્રભુજી કહે છે સ્ત્રી જીવ એટલે એનો સંબંધ સ્ત્રી દેહ સાથે નથી. સ્ત્રી જીવ એટલે એ પુરુષમાં પણ હોઈ શકે અને સ્ત્રીમાં પણ હોઈ શકે, જેનું મુખ્ય લક્ષ્ય કેન્દ્ર કેવલ એનું દેહ છે, અને જે દેહને સુખ આપવા માટેના જ પ્રયાસોમાં હંમેશા કાર્યરત છે, એવો જે વ્યક્તિ, એને સ્ત્રી જીવ કહેવાય. એને પણ ભક્તિ પ્રાપ્ત થતી નથી. આ પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે. જે અત્યંત દેહવાદી છે, જે અત્યંત શરીરવાદી છે, એ સ્ત્રી જીવ છે. તો દશમ સ્કંદના સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, આ 5 પ્રકારના જે લોકો છે એને ભક્તિ પ્રાપ્ત થતી નથી. તો ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, રસરૂપ, આનંદરૂપ, સત્યરૂપ, પરમાનંદ રૂપ, प्रेम रूप श्री कृष्ण ब्रज भूमि के अंदर प्रकट हुए हैं. और भगवान श्री कृष्ण का प्रागट्य मथुरा में भी हुआ और भगवान का प्रागट्य गोकुल में भी हुआ. दोनों जगह भगवान का एक साथ प्रागट्य है. नंदस्त्वात्मज उत्पन्ने जाता लादो महामना. नंदस्त्वात्मज उत्पन्ने जाता लादो महामना. नंदराय जी के आत्मज स्वरूप भगवान श्री कृष्ण है. વસુદેવજી દેવકીજીના ત્યાં પણ ભગવાનનું પ્રાગટ્ય છે અને નંદ યશોદાજીના ત્યાં પણ ભગવાનનું પ્રાગટ્ય છે. અર્થાત બંને જગ્યાએ ભગવાનનું પ્રાગટ્ય છે. દુનિયા એમ માને છે કે વસુદેવજી દેવકીજીના ત્યાં ભગવાન પ્રગટ થયા અને યશોદાજી અને નંદરાયજીના ત્યાં ભગવાન પધાર્યા, એટલે મૂળ માતા પિતા વસુદેવજી દેવકીજી છે અને નંદરાયજી યશોદાજી એ પાલક માતા પિતા છે. ના, એ પાલક માતા પિતા નથી, એ પણ મૂળ માતા પિતા જ છે. ત્યારે મહાપ્રભુજી પ્રકાશ આપે છે
કે જે વખતે કંસના કારાગૃહના અંદર ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે એ જ વખતે નંદ મહેલના અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણનું स्वयंभू प्रागट्य થયું છે। दोनों जगह भगवान एक साथ प्रकट हुए। तो घणा प्रश्न करे એવું થાય કે ભગવાન બંને જગ્યા એક સાથે કેવી રીતે પ્રગટી શકે? અરે ભગવાન શું ન કરી શકે? અને આજ મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ભગવાનની વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે। યશોદાના ખોળાના અંદર બાલકૃષ્ણલાલજી વિરાજમાન થઈને સ્તનપાન કરે છે, એ જ વખતે એ બાલકૃષ્ણલાલજી એ કૃષ્ણ તત્વ આખા વિશ્વના અંદર વ્યાપક થઈને પણ બિરાજમાન હોય છે। એક જ કાલમાં ભગવાન અનેક જગ્યાએ બિરાજમાન થઈને પોતાની લીલાઓ કરી શકે છે। આજ ભગવાનનું વિરુદ્ધ ધર્માશ્રય લીલાપણું છે। आज तो भगवान की विशेषता है। नारद जी ने प्रश्न थयो तो ने कि 16,008 राणियों साथे भगवान श्री कृष्ण केवी रीते रहे छे अने आ 16,008 ने केवी रीते हेन्डल करे छे? अने ज्यारे नारद जी गया त्यारे एमने शुं जोयुं? एक कृष्णनी 16,008 राणी नथी, 16,008 कृष्ण छे अने 16,008 राणियों छे। ત્યાં ભગવાને 16,008 સ્વરૂપો પોતાના પ્રગટ કર્યા છે। અને એ જ રાસના અંદર, મહારાસના અંદર પણ ભગવાને બે બે ગોપીઓના વચ્ચે વચ્ચે પોતાના વિવિધ સ્વરૂપો પ્રગટ થયા। તો ભગવાન ધારે કરી શકે, ભગવાન શું ન કરી શકે? ईश्वर तो कर्तुम अकर्तुम अन्यथा कर्तुम है। असंभव को संभव कर सकते हैं। आज मनुष्य अगर असंभव को संभव कर सकता है तो ईश्वर क्यों नहीं कर सकता? हमको बनाने वाले तो प्रभु स्वयं है। प्रभु क्या नहीं कर सकते? तो બંને જગ્યાએ ભગવાનનું પ્રાગટ્ય છે। અક્ષરધામ, વૈકુંઠ ધામ અને ભગવાનનું ગોલોક ધામ। તો વૈકુંઠ ધામના અંદર ભગવાન નારાયણ બિરાજે છે અને ગોલોક ધામના અંદર એ महानारायण को, महाविष्णु को, निकुंज नायक भगवान श्रीनाथ जी को। तो वैकुंठ અને ગોલોક આ બંને જગ્યાએ ભગવાનના સ્વરૂપ બિરાજે છે। એ સ્વરૂપને સમજવા પડશે। એક લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ અને એક લોક વેદાતીત પુરુષોત્તમ। વૈકુંઠમાં લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ એક લક્ષ્મી વાળા બિરાજે છે અને ગોલોક ધામના અંદર લોક વેદાતીત પુરુષોત્તમ સહસ્ત્ર લક્ષ્મીજી વાળા બિરાજે છે। નમામિ હૃદય શેષે લીલાભિષાયનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા षड्भिर विराजते ओसो पंचदा हृदये मम। लक्ष्मी सहस्त्र लीला भी सेव्यमानम कलानिधिम। सहस्त्र लक्ष्मियों से युक्त होकर अपनी सुंदर सुंदर लीलाएं करने वाले ऐसे पूर्ण पुरुषोत्तम भगवान श्री कृष्ण, हे प्रभु आप अकेले नहीं लेकिन अपनी समस्त लीलाओं के सहित मेरे हृदय के अंदर आकर विराजमान हो जाओ। दशम स्कंद के अंदर 3 अध्यायों को छोड़कर आपने जो जो लीलाएं की हैं उन सभी लीलाओं के सहित हे कृष्ण आप मेरे हृदय में विराजमान हो जाओ। आओ महाप्रभु जी मांगे छे। तो लक्ष्मी सहस्त्र लीला भी आ सहस्त्र लक्ष्मी क्या है? वैकुंठ में तो एक ज लक्ष्मी है અને એમને જ સેવા કરવાનો અધિકાર છે। પણ ગોલોક ધામના અંદર એ બધા જ સ્વામીજીઓને ભગવાને અધિકાર આપ્યો છે। अनेक स्वामिनियां हैं और उनको भगवान ने सहस्त्र लक्ष्मी बनाकर अपनी सेवा का अवसर उनको प्रदान किया है। એટલે लक्ष्मी सहस्त्र लीला भी सेव्यमानम कलानिधिम। श्री प्रभुने प्यारा श्री यमुनाजीना लाडीला एवा રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે। સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ।